કાકા હા આવો તો કાકા હા આવો તો આ ગયા મહિનાનું લાઇટ બિલ કેમ નથી ભર્યું? આમ જો ને હમણાં માંડવીની મોસમમાં પડ્યા તો એમાં નવરાઈ ન મળી એટલે નથી ભરાણું. બોલો ને કેટલા થયા? આ મહિનાના થઈને 2000 રૂપિયા જમા કરાવો. હાલો આપી દઉં. હાલ્યો. કાકા ગાંડા થઈ ગયા છો, આ નોટું કેમ કાપીને આપો છો? તમે વીજળી ક્યાં એક ધારી આપો છો? કાપી કાપીને તો આપો છો. અય રમેશ અહીંયા હા બોલો ને સરપંચ સાહેબ. બે અરે મારી તમારી સામે બેહવાની ઓકાત થોડી છે. હવે ઓકાત વાળી નો ધામા બે હાલ. હા વાંધો નહીં હાલો. લે अभी मजा आएगा ना भिड़ो. એ બેટા સરપંચ તે આખા ગામને લૂંટી લીધા છે. એ રમલા તારી ઓકાત માં રહેજે હો. મારી સામે ઓકાત ની વાત છે. એક ઘડીનો આ સરપંચ અને મારી સામે હાલ નીકળ આમ. આવો પ્રકાશમાં રહેવાનું કે પ્રધાનમંત્રી આવે ઓકાત ની વાત કરે. એલા એ કઈ કામ ધંધો છે કે નહીં? વાઇટકા લઈ લે નીકળી જાવ છો. હાલ નીકળ. અરે સાલે તારે કઈ કામ ધંધો છે કે નહીં? આ ઓટા બેઠો બેઠો દોડે છે હે? અને તને શું લાગે છે આ પેન ગામમાં નીકળવું માગવું હેરું લાગે છે તને એમ હે? પણ મારો કહેવાનો મતલબ એ નથી. મારો કહેવાનો મતલબ હું તો હે ભાઈ નીકળ આમ. ભાઈ તમારો છોકરો કોમામાંથી માંડ 1.5 વર્ષ પછી બહાર આવ્યો છે એટલે બીજી કાંઈ નો તકલીફ પડે ને એનું ખાસ ધ્યાન રાખજો. ડોક્ટર સાહેબ વાત કરી શકું? હા કરી લ્યો. બટા હવે સારું છે ને? હા બાપા